હા તમે હું ના રે ના હવે રહેજો તમે અહીંયા ઉગીને ફોન કરજો જો વરસાદ કે કાલો મેં જેવું થઈ ગયું છે જોઈ માથે કે ઘમ ઘર કાલું મેં વાદળ સવાઈ ગયું છે ફૂલો ફૂલો કે ફોન શરૂ થઈ ગયો જોઈ લો જો જુઓ બે તાવડીમાં જો બે તાવડી પાણી બે તાવડી ફૂટી ગઈ બે ફૂટી હા જોઈ રી હા કાંઈ પડી ને કાંઈ પાણી પડે એટલે તાવડી ફૂટી જાય પછી રોટલો તો ઘડવો જ પડે હા તો બીજી મારી દીએ ફૂટી ગઈ હેલો યુટ્યુબ ફેમિલી છો કે છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફ્રેશની બ્લોગ શરૂ કરી દીધો છે અને ફેમિલી આપણે સવારમાં ગયેલા હતા ભાઈ આપણે વાડીએ કેમ કે સાઈસ ને એવો હવે ન્યા લેવા જાય છે મફીને ના તો હવે ખતમ થઈ ગયું તો ના નથી લેવા જાય હવે આપણે વાડીએ લેવા જાય છે ને અત્યારે જો ભાઈ ઠેલી પેક થઈ ગઈ છે આમાં દાતર ને એવું બધું પેક થઈ ગયું છે ને આ બધી તૈયારી છે આપણે ડુંગળીમાં જવાની કેમ કે હવે હે કે ભાઈ આપણે જવાનું છે ડુંગળીમાં ને મારા પપ્પાને મૂકવા જવાનું છે હું તો અહીં ઘરે જ રહેવાનું છું હું મારા બા છે કે ઘેર રહેવાના છે મહેશ વીએ ગયો કાલે હતા એ બધા વીયા ગયા ને આજ મારા પપ્પા વીયા જાય છે ક્યાં પપ્પા હા ભાગું હા હા જાવું છે હવે અહીંયા હા તમે છો હા હા એવું છે એમને પપ્પા ફોટો ખેંચવા હા મારું નાખો એવું છે તો ભાઈ જો મારા પપ્પા આવ્યા જાય છે તો એને છે કે ભાઈ મોવા મૂકવા થવાના છે હવે અહીં ઘેર છે કે આપણે હું ને મારા બહાર રહેવાના છે મા દીકરો રહીશું બાકી તો બધા છે કે ભાઈ હવે વીઆઈ ગયા છે તો હવે છે કે અત્યારના વાગી રહ્યા છે 10 સાડા 10 જેવો ટાઈમ થયો છે તો હજી મારે 11 વાગ્યાને ત્યાં પહોંચવાનું છે મોવા અને કે મારા પપ્પાને કે ભાઈ બસ નહીં મળે ટાઈમસર તો એને લીધે છે કે હવે જઈએ આપણે મોવા અને મારા પપ્પાને બસમાં બેસાડી દઈએ તો મોવા જઈને મળીએ હાલો બા તો હવે ઘરની ધ્યાન રાખજો અમે જઈએ બાપ દીકરો હા હા તમે હું ના રે ના હવે રહેજો તમે અહીંયા ઓકે હું બાપ દીકરો વૈયા થાય હા જય માતાજી બાપા સીતારામ બાપા મૂક્યા નહીં હું વૈયા થાય હું કહું નહીં જો કીધું તો હવે છે કે ફેમિલી જાય ભાગું ને પપ્પા હાલો તો હવે જઈ મોવા તો ફાઇનલ ફિલ્મ અત્યારે કે આપણે ભાઈ પહોંચી ગયા છીએ મોવાના સ્ટેશન અને મારા પપ્પાને હું નહીં પહોંચી ગયા છીએ 12 વાગે છે કે આપણે ભાઈ બસ આવવાની છે ને મારા પપ્પાને કે ક્યાં જવાનું છે પપ્પા હે સાવરકુંડલા હા અમારે કે ભાઈ જવાનું છે સાવરકુંડલા એટલે કે સાવરકુંડલાની બસ છે કે 12 વાગ્યાને આવવાની છે એ કે મારા પપ્પાને બેસાડવાના છે પછી ડાયરેક્ટ કે સાવરકુંડલા જવાની પહેલાં કે હું ના હતા હું ના લે કે બદલી ગયા તે હવે કે સાવરકુંડલા શિફ્ટ થઈ ગયા સાવરકુંડલામાં કામ કરે છે તો ત્યાં કે બિહારો ને સાવરકુંડલાવાળી બસમાં પણ હજી છે કે વાર છે ઘણી બધી એ તો 12 વાગ્યા આવશે ત્યાં હું તેને કે અહીંયા વેટ કરી પછી બસમાં બેહાડી દઈ એટલે પછી મારા પપ્પા ના પહોંચી ત્યાં હું તેને કે હવે અહીં બસ સ્ટેન્ડે આપણે વેટ કરી તો ફેમિલી મારા પપ્પાને બેહાડી દીધા છે બસમાં તો પપ્પા ઉગીને ફોન કરજો બેસી ગયા ને હવે તો વાંધો નહીં હવે કે ભાઈ મારા પપ્પાને બેસી દીધા હવે કે આપણે જઈએ બાય કે આપણને હારી લેતા તો ફેમિલી અત્યારે ફાઇનલ કે ભાઈ મારા પપ્પાને બેસાડી દીધા છે આપણે બસમાં એ હવે જાય છે ડાયરેક્ટ રમેશભાઈ ત્યાં જઈને કે ભાઈ અમારા ભાઈને લઈ આવશે ને હવે આપણે નીકળીએ ઘરે જવા માટે કેમ ઘરે જ મારા બા છે એક ફેમિલી તો અત્યારે કે 6 વાગી રહ્યા છે ને હું મારા પપ્પાને મૂકીને કે ક્યારનો બી આવ્યો ચાલો કે આપણે ઢાબામાં જતા રહે કે ભાઈ વાતાવરણ હાવ પલટી ગયું છે જો વરસાદ કે કાલો મેં જેવું થઈ ગયું છે જોઈએ આપણે કે ભાઈ બળજા લઈને જાય છે કેમ કે હું છે કે બળજા સાતો ખેતરમાં ને આપણે અત્યારે કમ્પ્લીટ છે કે બધું ઢાંકી દીધું એટલે બહુ ઓલા જેવું છે નહીં પણ પવન ધીમે ધીમે ઉડવા મીડો છે ને વાતાવરણ બહુ બગડી ગયું છે ને કાલે મેં વાદળા થઈ ગયા જો હવે આ છે અમારું ઘર
અને માથે જવો બધા કે કાલે મેં વાદળ થઈ ગયા છે પાછું કંઈક માવઠું ન થાય તો સારું ને અત્યારે કે ભાઈ ધીમે ધીમે સાટે ચાલુ થવા મીડા તમને દેખાતા તો હશે ધીમે ધીમે કે સાટે શરૂ થઈ ગયા છે તો કાંઈ કહે આપણે ભાઈ ભરજા બાંધી દઈએ અંદર કહે કે પલ્લી જાખું ને હા ક્યાંનું સર્યું કારનું બધું ઢાંકવામાં હતો તો થોડું ઘણું બહાર હતું એ બધું કમ્પ્લીટ ઢાંકી દીધું છે હવે હે કે ભરજા બાંધી દઈ આગળ અપડેટ પછી જણાવું ધીમે ધીમે કે ભાઈ વાતાવરણ હવે હાવ બગડવા મળ્યું છે જોઈ લો માથે કે ઘમ ઘર કાળું મેં વાદળ સવાઈ ગયું છે ને ફૂલો ફૂલ હે કે પવન શરૂ થઈ ગયો જોઈ લો જુઓ જુઓ ફૂલો ફૂલો કે પવન આવે છે હું અહીં કે ભેંને પાવશું કહે કે બને એટલો જલ્દી અંદર બાંધી હવે તો આનું કહે કે ભરોસો નહીં બધું જોઈ લો હવે તો ફરતા પવન જ આવો મળ્યો જોઈ લો ઓહો હે જોઈ લો ફેમિલી અત્યારે કે રમસકડે વાવાઝોડું શરૂ થઈ ગયું છે લાઇટે બધી કપાઈ ગઈ છે ને બહાર કે રમસકડે વાવાઝોડું ચાલુ છે અહીંયા મારા બહાર દૂજો મોલ હશે હે બાકી છે બોલું ઢાંકણ બાકો હેરા હા તો શાક મારું થોડું એવું છે તો શાક બનાવી તે ખાવું ને હા તો ખાવું પડશે ખાવું તો પડશે જ તે ને તું કઈ ગાંઠિયા બાઠિયા ન લાવી રાખ્યો મને તો ખબર આવું થઈ જાય હવાર તેડકો હતો હવે તેડકો તો ગાંઠિયા શાકે કરી નાખો હા હવે અત્યારે આ તમે પછી ગામમાં થઈ એવું હે ભાઈ અત્યારે દૂજું મળે છે ને બધું હે કે આપણે ભાઈ કમ્પ્લીટ ઢાંકી દીધું છે જોઈ લો અહીં કપા ઢાંકી દીધો ઓલે બાજુ નીળ હતી બધી અંદર છે બહાર કે કાંઈ વસ્તુ રાવા નથી દીધું ને પોણા જો લારી બહાર છે ટ્રેક્ટર તો સપર મળી તો ગાડી સપરમાં લઈ લીધી ને અહીં તો જોઈ લો આખી નારિયેળ લઈને મોડી નાખે જો ઓ જો ઓ અત્યારે કાંઈ બતાતું નહીં એટલું ફૂલ છે કે તેજીમાં થવા માંડ્યું હોય ને આમાં કંઈ નક્કી આમાં ઘર મૂકીને જવું પડે કેમ લાગે તું તો વાવાઝોડું લઈને આવ્યો હા ભાઈ આવ્યો ને આ વાવાઝોડું લઈને આવ્યો તારી વાંહે હતા એવું જેવો તો પગ મૂક્યો ને એવો વાદળા ઘેરાઈ ગયા હે બા ને કાંઈ નહોતું હા ભાઈ અહીંયા આજે આવી ગયા કે પાછા તા વાવાઝોડું લઈને આવ્યો અત્યારે રમ સકરી ઉલ્લે તો જો 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 એવું હા એ વાત સાચી આમાં કોઈને કીધા ઓલું કઈ હોતું નથી એટલે વાવાઝોડું શરૂ થઈ ગયો ભાઈ તમારે હે કે નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો તો ફેમિલી સરસ મજા કે ભાઈ શાક બની ગયું છે દૂધીનું પછી સાથમાં ઠંડી ઠંડી છાશ રોટલા મારા બા મેં ચાલે કે એમને ઠંડુ વાતાવરણ છે કેમ કે ગરમ વાતાવરણ થવાની જગ્યાએ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે બહાર કે થોડુંક થોડુંક આરામદાયક થયું છે કે ધીમ પડી ગયું છે વાવાઝોડું વરસાદ ને એવું પછી એમ બેસી જાય ખબર તો વાવ તો કરવું જ પડશે ભાઈ કઈ એમને તો કઈ હુવાય નહીં એમ થાય ને કે વરસાદમાં રોટલા ઘેડા પાણી પડતું શું લાવતું પાણી પડવું મીડું પાણી આમ તો ઢાંક્યા બંધ ઢાંક્યા પર તાવડી કેમ ત્યારે અહીંયા ટાટું છે કે અમારા સાઈડ નું નાલે છે કે વાસટ આવો મીડી ત્યાં ઉપર જો સોલામાં પલ્લે બે તાવડીમાં જો બે તાવડી પાણી બે તાવડી ફૂટી ગઈ બે ફૂટી ગઈ હા જોઈ રહી હાજી એ કાંઈ પડી ને કાંઈ પાણી પડે છે તાવડી ફૂટી જાય પછી રોટલો તો ઘડવો જ પડે હા તે બીજી માં દીએ ફૂટી ગઈ હા એવું શું એવું છે એમ ને વરસાદે એવું કર્યું ભાઈ આપણે તો ઠીક રોટલા તો ખેડ્યા પછી આ ડુંગળી વાટે શું થયું છે હા બરાબર છે બધાય આખું ગામ ગયેલું છે અલગ મલક કે નહીં ત્યાં ઈ કેમ પછી રાંધીને ખાતા છે ને અમારા ભાઈ ને બેન ને બધા ગયા છે નાનો વિડીયો એવો હતો કે તે એવું છે કે ભાઈ રોટલા ને બધું કહેતા ને ત્યાં વરસાદ ને એવું ચાલુ થઈ ગયો રોટલો લેવાની ફીર નહોતી રવા દીધી ને બધો ઉતારો હોય કે બહાર હોય એક વિડીયો તમારે બતાવ્યો ના બધો ઉતારો બહાર હોય કે સપરે ન હોય કે ઉપર સતે ન હોય કે નીચે કઈ રહેવાનું ન હોય ત્યાં ન હોય તો મેં એક ઘરનો આશરો મળી ગયો સીવડાને ને સામાન તો અત્યારે કે પલ્લે જ છે ના તો કે આની કરતાં ડબલ વરસાદ આવી ગયો ને વધારે થઈ જાય ને વરસાદનું પાણી રમ સગરી જાય
ઉતારો બધો પાણીમાં તરે છે અત્યારે એવી કે નાની પરિસ્થિતિ થઈ ગયેલી એટલો ફૂલોફૂલ વરસાદ આવી ગયો હજી અહીં તો અમારો ઓછો છે તો પણ વાતાવરણ અત્યારે બધે પલટી ગયું ને આખા દેશમાં એવું જ છે આખરે તો જો હાવ મુશ્કેલ એટલે મુશ્કેલનું વરસ ગયું છે એવું હે હાવ તો હવે અમે જો અહીં રંધાઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આપણે વાલું કરી લઈએ હાલો બધા વાલું કરવા આપણે ખાઈ ભાવ કઈ ભાવશે નહીં ભાઈ ભાવશે નહીં આ બસારી બધા પલને આપણને ખાવાનું ભાવે આ તો ખાવું જ પડશે થોડું ઘણું તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સવારને સરસ મજા પાછું આપણે ભાઈ વાતાવરણ થઈ ગયું છે ને સાંજે કે ભાઈ બહુ બધો પવન હતો પછી આમ ગણો તો વરસાદ હતો તો એ બધું કે પલાળી દીધું જો આવો વરસાદ આવ્યો હતો એમાં ધાર છે ખાલી તમને બતાવ્યું હતું એવું બધું હતું અત્યારે કે ભાઈ જો મસ્ત નોર્મલ વાતાવરણ થઈ ગયું છે ને સરસ મજાનો તડકો કાઢી ગયો છે અને ભરા ઉનાળામાં કે ભાઈ માવઠા થાય છે ગમે એક પાક પાકે અને માવઠું થાય પાક પાકે ને માવઠું થાય ઓલ કે ભાઈ આપણે ડુંગળી સોંપા નથી એવા માવઠું આવી ગયું હતું બગાડી નાખ્યું હતું પછી પાછું અત્યારે ડુંગળી કાઢવાનો ટાઈમ આવ્યો તો પાછું માવઠું આવી ગયું તો પાછું બગાડશે ઘણા કાઢવાનું બાકી આપણે નીકળી ગઈ પણ ઘણા કાઢવાનું બાકી હોય ત્યાં પાછો વરસાદ આવી ગયો પછી અચાનક કે અમારે ભાઈ ઝાયની સિઝન હોય એટલે કે અત્યારના સમય વિપર છે કે ભરા ઉનાળા અમારે ઝાયરું બધું પાકી જાજ્યું હોય છે તો અત્યારનો વરસાદ આવી ગયો સાથે વાવઝારી એટલે બધી ઝાયરું છે કે હુરાવી દીધી છે કે આ બધા હાલ કરે કે ભાઈ ઝાયરું વાળાને નુકસાન બહુ આવે એટલે કે આ વર્ષમાં છે કે ખેડૂતોને તો કાંઈ વધ્યું જ નહીં બાકી અત્યારે જો સરસ મજા કે નોર્મલ વાતાવરણ છે પણ આ દેખાય ખાલી નોર્મલ બાકી નુકસાન તો આવી જ જાય કેમ કે અમારે તો અહીંયા ઝાડ નથી હોય ઈવરાને છે કે ભાઈ હાવ હુડાવી દે ઝાડને જે ઊભો કપા હે કે એટલે હાવ છે કે હાવ પડી જાય ઝાડ હોય કે અત્યારે આ ખડ ઊભી જેમ સીધી ઊભી હોય કે પવન કે પછી બહુ વરસાદ કે એવો આવી જાય કે એટલે ડાયરેક્ટ ખુઈ જાય એટલે એ નુકસાન પછી લણવામાં બહુ કેર આવે એટલે મારા બા છે કે ભાઈ પાંદરને ભેગું કરે છે કેમ કે સાંજે પવન નાખે પાંદરા પીડા શકે તો એ ભેગા કરીએ બાકી તો આ વરસાદમાં વાવતો આમાં બહુ કાંઈ ભારે નુકસાન આવ્યું નથી કેમ કે અમે બધું ઢાંકી રાખેલો તો આગું એને લીધે કે આપણે કાંઈ નુકસાન બહુ આવ્યું નથી એવું છે અને હવે આજના બ્લોગની અહીંયા કરીએ ને આશા રાખીએ તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો હશે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.